सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः सोमो कवचनी છે उनका नाटक निर्जरा दिया नीचे सो એનું છે 34 પદ જ્ઞાનીનો નહીં પરિગ્રભાવમ कर्म राग रस रिक्त प्रयति रंग युक्ति अकषायित वस्त्रे स्वीकृतेव ही बहिर्लुठन्ति व परिग्रह में रहने पर भी धर्मी जीव निष्परिग्रह इस पर दृष्टांत। निर्जराधिकार है ना, निर्जरा એટલે આત્માનો આનંદનો સ્વાદ જ્યાં આવ્યો છે ધર્મીને, એથી રાગમાન બીજે ક્યાંય રસ જતો નથી. અજ્ઞાનીને રાગનો રસ છે. આખી વાતમાં આ સ્થિતિ છે. રાગનો ભલે મંદરાગ હોય પણ એનો રસ ને પ્રીતિ છે. એથી ત્યાગ બુદ્ધિ વાળો ભલે બહારથી ત્યાગ હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ રાગના રસવાળો પરિગ્રહના ભીડાથી દુકાન આદિથી ધંધા આદિથી છૂટ્યો હોય તો પણ એ રાગના રસવાળો બંધન જ કરે એમ છે. એને અંતરના સ્વભાવ શુદ્ધ આનંદ એની દ્રષ્ટિ થઈ નથી. આનંદ સ્વરૂપ જ હું છું એવો અંદરમાં ભાવ જાગ્યો નથી. એને રાગમાં રસ છે. બાયનો ત્યાગી હોવા છતાં અંતરમાં તો રાગનો મિથ્યાત્વનો ભોગી છે. જ્ઞાની બાયનો ત્યાગ ન હો છતાં રાગનો અને એમાં કર્મ રાગરસ લીપ્ત કોઈ પણ રાગાદીનું કાર્ય એના રસથી છૂટો નથી. એથી એને જે જે સ્થિતિમાં જ્યાં ઉભો હોય ત્યાં ત્યાં એને કર્મની નિર્જરા થાય છે. ये बात यहाँ दृष्टांत કરીને सिद्ध करे. जैसे फिटकड़ी लोद हरड़े की पूट बिना श्वेत वस्त्र डारिये मजिट रंग नीर में भींजो रहे चिरकाल सर्वथा न होय लाल. भींजो रहे चिरकाल सर्वथा न होय लाल. भेदे नहीं अंतर सुफेदी रहे चीर में. तैसे संकीत वंत राग द्वेष मोह विनो रहे निशी वासर परिग्रह की पीड़ में. पूर्व कर्म हरे नूतन न बंद करे. पूर्व कर्म हरे नूतन न बंद करे. जाचे न जगत सुख राचे न शरीर में. परिग्रह न अपरिग्रह ની વાત છે આમાં. जैसे फटकड़ी लोद हरडेनी वस्त्रने एनो रंग न लागे, मजीटना रंगना सफेद कपड़ा डूबाने से पण हरडी अने फटकड़ी ने लोदनो रंग नहीं तो ये मजीटना रंग में सफेद कपड़ू डूबा पण बहुत समय तक डूबाने से रंग में चढ़ता रंग चढ़े. दृष्टांत गयो. फटकड़ी लोद हरडीना
રંગ વિના, પૂટ વિના, શ્વેત વસ્ત્રધારી મજીત રંગ નિર્મે. ધોળું વસ્ત્ર મજીત ના મડાવો પણ એને સફેદાઈ છૂટીને લાલ નહીં થાય. કેમ કે એને પૂટ નથી હરડિયાદીનો. ભીંગો રહે ચિરકાળ, મજીઠમાં ઘણો કાળ રહે તો પણ સરવથા ન હોય લાલ. ઉપર લાલ થાય પણ વસ્ત્રના અંદર તાણાવાળા લાલ થાય નહીં. તાણાવાળા સમજશે? ભેદે નહીં અંતર, સફેદ રહે ચીર મેં. ચીરના તાણાવાળા સફેદ છે, એને હરડીની અને લૂદની પૂટ વિના, પટ વિના મજીઠનો રંગ અંદર લાગે નહીં. જૈસે સમકિત વંશ, એ તો દ્રષ્ટાંત થયો. જૈસે આત્મા શુદ્ધ ચૈતન આનંદ છે એવો જ્યાં અંતર અનુભવ થયો, એની બુદ્ધિ પુણ્યપાપમાં સુખ બુદ્ધિ ખસી ગઈ છે. ક્યાંય 84 ના અવતારમાં અવતાર કોઈ સ્વર્ગાદીનો હો પણ ત્યાં સુખ બુદ્ધિ, ધર્મીની સુખ બુદ્ધિ ખસી ગઈ છે. તેથી રાગ દ્વેષમાં વિના એને આ ઠીક છે રાગ કે આ ઠીક છે એ ભાવ એને આવતો નથી. મોહ નથી, પરમાં સાવધાન નથી. સ્વરૂપ આનંદ સ્વરૂપના અનુભવમાં જ્યાં અતિન્દ્રિય આનંદનો ધર્મીને સ્વાદ આવ્યો છે, એ સ્વાદ આગળ કોઈ પણ વસ્તુની પ્રત્યે એને સ્વાદ રાગ દ્વેષ આવતો આવી જ વાત છે. रहे निशी वासर परिग्रह की भीड़ में, सखंड नो राज हो, 90,000 स्त्री हो, 14,000 16,000 તો દેવ જેની સેવા કરતા હોય એટલો જેને પરિગ્રહ બાઈમાં દેખાય, રાત દિયામાં દેખાય એમ કે તો भी પૂર્વ કર્મ હરે. હરેનો અર્થ સ્વરૂપના આનંદના સ્વાદની અધિકામાં કોઈ ચીજ એને રાગ આદિની અધિકતા દીખતી નથી. સમજાવું કાંઈ? આનંદ અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન આત્મા સુખ સાગર એવું જે અનુભવ થઈને પ્રતીત થઈ છે, તેથી તેને ક્યાંય જે ભાવ તીર્થંકરમાં એ ભાવમાં પણ એને રસ લાગતો શું છે? જાય તો એ પંચમહાવર્તના પરિણામમાં રહેતો હોય અજ્ઞાની, પણ એની રાગ છે એમાં એનો રસ છે. તેથી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાથી નવા આઠ્યકર્મ બંધાય છે. મહાવર્ત 5 મહાવર્તના પરિણામ હોય છતાં એ વિકલ્પ છે, રાગ છે. એ રાગનો જેની દ્રષ્ટિ અને રસ ત્યાં છે, એને આત્માના રસનો પ્રભાવ છે. એથી અજ્ઞાની મહાવર્તના રાગમાં પણ રસવાઓ મિથ્યા દ્રષ્ટિ આઠ્યકર માંડે. જ્ઞાની આવા પીડામાં રહ્યો છતાં અંતરમાં
રાગને, દ્વેષનો, રસને રુચિ ઉડી ગઈ છે. જગતની સ્પૃહા માત્ર ઉડી ગઈ છે એમ કે છે ને. જાતેનો જગત સુખ. આખી દુનિયામાં સ્વાસ્થ્યદાદીના સુખો ચક્ર એવી સુખ છે જ નહીં. દુઃખ છે, હળાહળ ઝેર છે. એમ ધર્મીને જગતના સુખના વિષયના સુખની અભિલાષ રુચિ ઢળી ગઈ છે. જાતે ન જગત સુખ રાતે ન શરીર में સ્વરૂપમાં રાચ્યો છે એ શરીરમાં રાચે નહીં એમ કે છે. જોવા સમ્યક દ્રષ્ટિનું આચરણ અને સમ્યક દ્રષ્ટિની દશા भावार्थ राग द्वेष मोह रहित होने के कारण सम्यक दृष्टि तरणे रहित है, मिथ्यात्व रहित है, राग द्वेषना परिणाम થી જ રહિત જ છે. એ જો કેવડી રાગ છે છતાં રાગથી વિરત છે. આખી દુનિયા છે, આખી દુનિયા સ્વદ્રવ છે અને સ્વદ્રવની અનુભવમાં સદ્રવથી વિરત છે. राग द्वेष मोहित होने के कारण सम्यक दृष्टि जीव આવું સમ્યક દર્શનનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે. એમ માની લે કે મેં દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધા કરી ન કરતું એટલા માટે સંકિત નહીં. પંચમાં વ્રત પાયા માટે ચારિત્ર એ નહીં. આત્મા અંતર આનંદ સ્વરૂપનું અતિન્દ્રિય આનંદનો જ્યાં અનુભવ થઈને શ્રદ્ધામાં બેઠવું છે. આ આત્મા તે સુખ સ્વરૂપ છે. એવા આનંદના સુખની પ્રતીતિ આગળ આખા જગતના સુખની સ્પૃહા નિવૃત્ત થઈ ગઈ છે. આ ત્યાગ, એ ત્યાગને ભાવેની જગત આખા જગતમાં સ્પૃહા ઉડી ગઈ. જેની એક ભગવાન આત્મા આનંદની જેની ભાવના વર્તે છે. जितनी दुनिया है जीव परिग्रह आदि का संग्रह रखते हुए भी ये तो समझा रहे. संग्रह राखे છે ક્યાં હોય છે કે છે ને સંગ્રહ ઘણો કરે. સંગ્રહ એ વધારે પરિગ્રહ વાળો છે. સંગ્રહ ઘટાડો તો બીજા પ્રાણીને એમ કે એક જણું બહુ ભેગા કરે ઘટાડે બીજાને મળે ને. શું મળે? ભગવાન મળે. બહુ વાલી છે. એ બહુ પૈકી રાખે ઘણાને મળતું ઘટે ઓછું રાખે તો બીજાને મળે. બીજાને શું મળે? ધૂળ મળે. અને ઓછું રાખવું એ રાખવું એની બુદ્ધિમાં કલ્પના ભલે હો પણ એ વસ્તુ ક્યાં સંગ્રહી શકે છે? અહીં તો સમજાવે છે सम्यक दृष्टि परिग्रह आदि का संग्रह रखते हुए भी लक्ष्मी स्त्रियों कहता लालू हमारा एडवर्ड ने जोर कहवाई एक रानी તમારા ધર્મ સંકિતિ અને 96,000 રાણી તમે नाया एक लालंदा पंडित श्वेतांबर का लाल बहुत पंडित मानसन बहुत था नींदा वाला सब झुकता रहता थे नेवा पंचायत मोटी बड़ी उम्र 16 वर्ष की उम्र से 90 वर्ष सुधी अभ्यास किया सारा. પછી કહેતે છે કે આ તમારા અમારા જોર છે ને જોરદાર
રાજા એને એક રાણી અને તમારા સંકેતી ધર્મી મોટો કહેવાય કે ધર્મી ચક્રવર્તી એને 96,000 રાણી વ્યભિચારી છે કે ઝીરો થાકી ફેરા થાવ એક રાણી હાથે છોડ્યું ને રાત નહીં કોઈ હા એની જે ખપે એ ન હતી કઈ દેશી બીજામાં લગ્ન થઈને એટલે રાત છોડવું પડ્યું એક રાણી હાથે તો કે મારો આવો મોટો બાદશાહ એને એક રાણી તમારા સાધના વાસુદેવને આટલી રાણી બળદેવને આટલી રાણી ચક્રવર્તીને આટલી રાણી એમ કે પછી બીજું એવું થાય કે એક સંકેતીનું શરીર મોટું હોય 500 ધનસું મોટું જાદુ તો રજકવું બહુ હોય એ પરિગ્રહ છે નહીં જાદો સંઘર્ષ કર્યો છે આ રજકણો જાડા હોય સંગ્રહ કર્યો છે અજ્ઞાની પણ સંગ્રહ કર્યો છે અને આના રજકણો ઘટાડો હોય છે એના જાજા તો સંગ્રહ બુદ્ધિ ઘટી કહેવાય એ વાતમાં કાંઈ માલ નથી રાગની એકતા બુદ્ધિ છે એ સંગ્રહ બુદ્ધિ છે હા પછી ચાહે તો સખંડનું રાગ ન હોય ગરીબાઈ હોય પણ રાગની એકતા છે ત્યાં આખી સંસારની સંગ્રહ બુદ્ધિ છે અને જ્યાં રાગની એકતા ટળી છે કોઈ રાગ રાખવાનું રક્ષણ બુદ્ધિ નથી ને રાગને રાખવાની બુદ્ધિ નથી અને રક્ષણ ત્યાં વળી પરને રાખવું એવું છે આવી વાત ભાઈ सम्यक दृष्टि जीव परिग्रह आदि का संग्रह रखते हुए भी शरीर में घना रचकण होय भाषा वर्गणा घनी होय लक्ष्मी पण बहु घनी पुण्य कारण घनी होय स्त्रीओ पण जेने घनी होय छोकराओ जेने घना होय नाने छकरा કેટલા છોકરા 64,000 છોકરા અને 32,000 છોડીઓ 32,000 જમાય કે છે કાંઈ નથી પણ સંચિત એક ચીજ જ નથી ને જ્યાં રાગ અને પરના મોહ તરફની બુદ્ધિ નાશ થઈ ગઈ છે અને અખંડ આનંદ પ્રભુ ચૈતન ધ્રુવ નૃત્ય એનો જ્યાં અનુભવ એને અનુસરીને દશા થઈ છે એ પરિગ્રહનો સંગ્રહ બંગ્રહ એને છે જ નહીં અંતરમાં તો વૈરાગી છે રાગથી પણ જેને વૈરાગ છે રાગથી વૈરાગ છે પછી બીજી ચીજથી તો વાત શું કરવી એ ચીજમાં લોકોને હજી સમ્યક દર્શનની કિંમત નથી અને સમ્યક દર્શનની દશામાં કેવું હોય એની ખબરો નથી બહારથી કાંકે આ બાઈ છોકરા છોડ્યા અને બ્રહ્મચર્ય લીધું જાવું માટે ત્યાગી થઈ ગયો ને એને ધર્મ થયો એમ ધર્મ નથી હા અહીં તો સમ્યક દ્રષ્ટિ પરિગ્રહ ને આદિ શબ્દ છે ને એ સ્ત્રીઓ કપડા જો કેટલી જાતના કપડા હોય ને હાર 64 જોડો હાર હોય ચક્રવર્તીને ગરીબ દીકરી હોય નહીં હાર પે 64 હરાનો બાદશાહમાં ઇન્દ્ર પણ કે છે કે ત્યાં રાગનો એકત્વ બુદ્ધિ તૂટી રાગનો રસ નથી એના ચીજ છે એની કોણ કે એ તો જગતની ચીજ છે અંતરના માપ એવા કઠણ છે દ્રષ્ટિ ફરે સંસાર દ્રષ્ટિ ફરે મુક્તિ રાગના નાનામાં નાનો કણ એવું હું ને એના સહિત હું ખલાસ થઈ ગયું સંસારી મિથ્યા દ્રષ્ટિ સંસાર તત્વ છે ઠીક
है? है? પાછું કહેશો કે આવું અમે કઈ માટે રાગના રસ્તી ભોગવ અને કે અમે સંકિતી છે ને અમારે કઈ બંધન મરી જઈ. રાગનો પ્રેમ છે અને રાગની ઈચ્છા સુબુદ્ધિથી તો ભોગવે છે અને કે અમારે કઈ બંધન છે મરી જઈ. મરી ગયો છો મીઠા ભાવમાં. હા, પરમાં જેને અભિલાષ સુખ બુદ્ધિ છે ને ગુણ ભાવમાં, પાપ ભાવમાં, સામગ્રીમાં સુખ બુદ્ધિ છે અને સુખ બુદ્ધિ એ ભોગવે છે અને કે અમારે કઈ ભોગ છે નહીં. એમ અહીં નથી કહ્યું સુખ બુદ્ધિ એ ભોગવે એને પરિગ્રહ નથી, એમ નથી કહ્યું. સુખ બુદ્ધિએ ભોગવે તો આખા સંસારનો પરિગ્રહ બનશે. સમજાણું કાંઈ? નિષ્પરિગ્રહ છે. વળી દૃષ્ટાંત બીજો. जैसे काहूं देश को मसैया बलवंत नर जंगल में जाई मधु छता को गहतुए वहां को लपटाई छू और मधु मछी कापे कंबल की ओट सो अपोलन की तरह तुए जैसे संकीर्ति शिव सत्ता को स्वरूप साधे. आई दूर है. जैसे संकीर्ति शिव सत्ता को स्वरूप साधे उदय की उपाधि को समाधि सी कहते है. पहले सहज को सना कवि पण है ना जबर. पहले सहज को सना मन में उत्साह. सना उत्साह परमेश्वर खाने सुरा उल्लेख न लतुए. जैसे कहूं देश को वसैया बलवंत नर कोई देश नो रहनारो बलवंत मनुष्य हो जंगल में जाए मधु छता को गहत है. मधुमाखी है ना मधुपूड़ा में तोड़े जी. मधु का छत्ता निकालता है लो. लाखों माखियों हो मोटा मध पड़ा हो जंगल में हो मोटा है. जंगल में जाए मधु छत्ता को भरते वहां को लपटाई क्यों और चाहे और लाखों माखियों लपटी मधु मच्छिका है. कंबल की ओट पण कामળ ઉઠ્યો છે. કામળી ઉઠી છે તેને કઈ ડંકમંગ છે? હા कंबल की ओठ तो अडंकित डहर है. एक पण मधमाखी ने करड़ती नहीं. कामड़ी उठ्यो है અને આમ જઈ આંખમાં જઈએ કાણા વાળો રાખ્યો હોય થોડું જઈ માખી ગરી શકે નહીં. જોવે બધું આમ આખી ખાવાની. जैसे संकीर्ति शिव सत्ता को स्वरूप साधे तेम मोक्ष मार्ग को साधे छे. धर्मी तो स्वरूप नो आनंद नो साधन करे छे. शुद्ध सत्ता आत्मा ने जे आनंद है अतीन्द्रिय ये आनंद नो अंदर एकाग्रता नो अनुभव आनंद ની વૃદ્ધિ કરે છે. ये शिव ना मोक्ष ना मार्ग ने साधे छे. अंतर में राग रहित स्वभाव નું સાધન અંતરમાં કરે છે ધર્મી. મુક્ત સ્વરૂપ એવું ભગવાન આત્મા એનો અનુભવ છે કે મુક્ત સ્વરૂપનું સાધન કરતા
મુક્તિના ઉપાયને સાધે છે. શિવ સત્તા કો સ્વરૂપ સાધે, ये तो मोक्षना मार्ग ने साधे है. उदय की उपाधि को समाधि सी कहे तो न, ये उदय ની ઉપાધિ ને સમાધિ માને છે. ત્યાં આત્માના આનંદ પ્રત્યેના રસમાં તરબોળ છે. ધર્મી અતિન્દ્રિય આનંદના રસમાં તરબોળ છે. तरबूज समझते हैं, डूबा हुआ. हाँ, बेटा होता है. रोटी होती है ना, वो कहवाए पूर्ण पोड़ी. पूर्ण पोड़ी नहीं होती रोटी, पूर्ण ऊनी करके પછી ઘીમાં નાખે તેલ. ઘીમાં ऊनी રોટલી પૂછી હોય બે પૂરો હોય ને અંદર पूर्ण, समझा ना. तूर की दाल, तुर की दाल का શું कहते हैं तुम्हारे? पूर्ण पूरी कहते हैं. रोटी में तूर की दाल का मीठा पूर्ण करके उसमें नाखे. बीज से हाँ तो पूर्ण पोળી कहते हैं. पूर्ण पोળી એવી પોચી હોય કે ઉપર પણ રોટલીનો લોટ હોય ચડીને પૂછો રહે એવી છે અને અંદર બોજો હોય એમની ઊની જ્યાં નાખે ઘીમાં અને ચમચેથી ઉપાડે એમ છે તર બહુ થઈને ઉપડી હોય એ રોટલી પણ ખાય છે. જોઈ છે ત્યાં वावड़ी न तक खड़ा नवा ब्राह्मण भी रोटली करी बनाया जाता है. वो अच्छी तरह काफी डाल दिया जाता है. तो नहीं दाल. हाँ, आते इसलिए रोटी पूछी करे नॉन नाखीने लोट आम શેકાઈ જાય હરખો પણ આમ પૂછો રહે એમાં ઘીમાં તરબોળ છે. એમ ધર્મી તો અતિન્દ્રિય આનંદના રસમાં તરબોળ છે. એ 96,000 ઈસરીને એટલા પુત્રો નીકળ્યા એમાં ક્યાંય રસ જ ઉડી ગયો છે ને. રોગ દેખે છે ને. ક્ષય રોગ દેખે છે ને. उदय की उपाधि को समाधि सी कहे तो देखो, उदय की उपाधि रहते हैं मोक्ष मार्ग को साथ हैं. पहरे सहज को फना. देखो ओहो શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય આનંદ સ્વરૂપ એવું જે જ્ઞાન અંતરમાં અનુભવ્યું એવું જ્ઞાનનું બખ્તર જેને પહેર્યું છે, ધન્ય જ્ઞાનનું બખ્તર પહેર્યું છે કે જેમાં રાગ વ્યવહારનો અડધો પહેરે સહજ કો સના સ્વાભાવિક જ્ઞાન, અતિન્દ્રિય શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન, સ્વસન્મુખથી થતું પ્રગતિનું જ્ઞાન, એ જ્ઞાનનું જેને બખ્તર પહેર્યું છે એને ઉદયનો ડંખ લાગતો. થાને સુખ રાગ એ છે કે તો આનંદનો પંથ સાધે છે. આને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ અતિન્દ્રિય આનંદનો પંથ સાધે છે ने. थाने सुख राग आनंद में रहते हैं. उपाधि जनित आकुलता नहीं की व्याप्ति એને ઉપાધિની આકુલતા લાગતી નથી. કંબળની ઊંટ ઉડી છે અને મક્ખીનો ડંખ લાગતો નથી. એમ સમ્યક જ્ઞાન ચૈતન્ય વસ્તુનું અંતરથી આવેલું જ્ઞાન
આખા આત્મા પ્રદેશને વ્યાપી ગયું છે. એવા અનુભવનું જ્ઞાન એને ઓઢેલું છે. એથી એને રાગનો કર્મના ઉદયનો ડંખ લાગતો નથી. समाधि का काम देती है. उदय की उपाधि सम्यक ज्ञानी जीवों को निजराई के लिए है. ये तो समय समय स्वभाव सन्मुख અનુભવમાં વધતો છે. આનંદના સાધનમાં ધર્મી તો વધતો છે. એથી ઉદયની ઉપાધિ वक्ते समय ज्ञानी निजराई लिए निजरा करे. इससे वो उन्हें चारित्र में तप का काम देती है. भाषा लिखा ઉદય થી વિરક્ત છે ને સ્વભાવથી રક્ત છે. આનંદમાં લીન છે ને વિકારથી વિરક્ત છે. આવું સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ છે. એથી એને ચારિત્ર ને તપનું કામ દે. ચારિત્રથી જેમ નિર્જરા થાય અને તપથી નિર્જરા થાય એમ ધર્મીને શૂન્ય જ્ઞાન ને દર્શનનું ઓઢણું ઓઢું ચાખવું. જેને સંસારનો ઉદય અડતો નથી કે છે. ઉદય ભાવ જેને અડતો નથી એમ કે છે. જેને આનંદ ભાવ સૂક્ષ્માદિ આનંદનો કાય ભાવ વૃદ્ધિ પામે છે. हरे काम तो उनकी उपाधि भी समाधि है. ठीक है गोती कह दूंगा. अरे भगवान बापू मनु चारित्र છે તો મોટી વાત. ચારિત્ર જે છે સમ્યક દર્શન થઈ સ્વરૂપની અતિન્દ્રિય આનંદના જ્યાં ઉછાળા ભરતી આવે છે એની વાતો શું કરવી ભાઈ. એ તો સાક્ષાત પરમેશજી પ્રભુમાં ગયો. હો ધનવતા ધન દશા જ્યાં ચારિત્રની રમણતા પ્રગતિ છે. એ ચારિત્ર એટલે ક્યાં ક્રિયા ને વ્રત એ કઈ નથી. આનંદનો અનુભવ થયો છે આત્માનો. એ આનંદમાં મશગુલમાં લીન થઈ ગયો છે. ચરે છે એમાં રમે છે. અતિન્દ્રિય આનંદમાં રમણ જેનો સ્થિર સ્વભાવ થઈ ગયો છે એને ચારિત્ર કહીએ. ઓહો એ તો પરમેશથી છે. એ તો પરમેશમાં ગયો છે. એની શું વાત કરી. અહીં તો સમ્યક દ્રષ્ટિની વાત આવે છે. જેને રાગની અસ્થિરતા ઢોઈ અને વિતરાગતા જેને ત્રણ કષાયના ભાવની પ્રગતિ. ઓહો એ તો મોક્ષ સ્વરૂપ જ છે. જય વિકલ્પ હોય એને કેમ ગણવું નથી. નિયમસા મહાજનભાઈ આપણે જળ છીએ તો એને ફેર ગણીએ છીએ. એ જે અસ્થિરતાનો બહુ જરી સંજમનો એનો તે એ પોતાને જાણતા પોતામાં સ્વપર જાણવાની જ્ઞાન પર્યાય પોતાથી પ્રગટેલીમાં રહેલો છે. એ રાગમાં રહ્યો નથી. સંગીતે રાગમાં રહ્યો નથી. પણ આ તો સ્વરૂપની સ્થિરતા એટલી જામી ગઈ ચંદ્રમાં. હા કે જેને સંજમનો મંદ રાગ એમાં એ રહ્યો નથી. અને મંદ રાગ સહિત છું એમ જાણતો માનતો નથી. હું તો આનંદના રમણતાના સીધો છું.
એમાંથી નીકળવું ગોઠે નહીં એવો અતિન્દ્રિય આનંદનો સ્વાદ ચારિત્રમાં છે. ઉત્કૃષ્ટ ગણો એને ચારિત્ર કહીએ. એની તો શું વાત કરવી, પણ કે છે કે સમ્યક દ્રષ્ટિને પણ રાગને રુચિ છૂટી ગઈ છે, ઝેરની રુચિ. આહા, એને કે છે કે રાગ આદિ ઉદય આવ્યો, એને સ્વભાવ તરફની એકાગ્રતાને કારણે એના સન્મુખની દ્રષ્ટિ છૂટી ગઈ છે, સ્વસન્મુખનો અનુભવ થયો છે. એથી એને ઉદય પણ ચારિત્ર અને તપનું કામ કરે. એ વાત છે. હું સમજાવું કાંઈ ઊંચી ઉપાધિ ની સમાધિ છે. એટલે ઉપાધિ પોતે સમાધિ છે એમ નહીં, પણ ઉપાધિના કાળના એનો તરફનો આદર નથી અને સ્વભાવના આદરમાં રમે છે એ સમાધિ છે. ઉપાધિ ખસી જાય છે. સમ્યક દર્શનનું માચમ અને સમ્યક દર્શનનું ધ્યેય શું છે? એનું ધ્યેય આખો ભગવાન છે. સમ્યક દર્શને આખા આત્માને કબજે કરી લીધો છે. અનંત અનંત આનંદની ખાણ એવો જે ભગવાન આત્મા, એને સમ્યક દ્રષ્ટિ કબજે કરી લીધો છે. મારો કબજો આમાં છે. રાગને નિમિત્તમાં કબજો ઉઠાવી લીધો છે. એ કઈ વાત નથી, એ કઈ કહેવા માત્રની વસ્તુ નથી, વસ્તુની સ્થિતિનું વસ્તુ છે. ધર્મીનો ખજાનો ખુલી ગયો છે. લખ્યું છે ને, રાગની એકતા તૂટતા સારા સંસારની એકતા ગઈ અંદરથી. એકલો મુક્ત સ્વભાવનો જ્યાં આદરને અનુભવ રહ્યો, એનો ખજાનો ખુલી ગયો છે. હવે જેટલી એકાગ્રતા કરે એટલો ખજાનો પ્રગટ. અજ્ઞાની પંચ મહાવૃત પાવતો હોય, ક્રિયાકાંડમાં મશગુલ હોય, સમિતિ ગુપ્તિમાં તત્પર હોય, એના ખજાના બંધ છે. ખજાને તાળા મળ્યા છે. સમજાવું કાંઈ બહુ માત્ર ફેરફાર ઘણો લોકોને બાઈની આચરણે બહુ મહિમા થઈ છે ને કે એવું લાગે કે આ તો હું વાતને ઉડાડી દઈશું. એ સાધન છે, એ સાધન નથી. અહીં તો ખુલાસો કર્યો બસ કાઢે. ગરમીનો ઉદય ભાવ ઉપાધિ નિદ્રાનું કારણ છે. એટલે કે સ્વભાવની એકતા છે, એથી તેની એકતા થતી નથી, એટલે છૂટી જાય છે. એક માણસ આવ્યો વાત કરવા, પણ એની હામું ન જોવે, પોતાના હામુમાં બેઠો હોય જોવા, તો એને ઉભો થઈને ન જાય કે મારે વાત મારી આવી વાત તો કરવાનો વખત નથી. જ્યાં અંતર આનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ જ્યાં આદરમાં પીડ્યો છે, શ્રદ્ધા જ્ઞાનમાં, એને આદર રાગ પામર ભિખારી ઝેર જેવાનો રાગનો આદર ફેર જેવો આખા સ્વર્ગના સુખની બુદ્ધિ જે ભાવે કીર્તન ગુંદ બુંદાય પુત્ર, એ ભાવનો બુદ્ધિ ટળી ગઈ છે.
અને તો શુભ ભાવ ઉદય ભાવ છે. શુભ ભાવ ઉદય ભાવ છે. ઉદય ભાવ સંચિત ને સ્પર્શતો નથી એમ કે જાય છે. હા હા હા. જ્ઞાની જીવ સદા અમન છે. 17 કળશની છે. જ્ઞાનવાન સ્વરસતોપિયત સ્યાત સર્વરાગ રસ વર્જનશીલ. જો રાગ રસ વર્જનશીલ લિપ્તે સકલ કર્મ કર્મ મજ્જપતિતો પીતતો ન. જ્ઞાની જીવ સદા અમન છે. જ્ઞાની જ્ઞાનમગ્ન રહે રાગાદિક મખોય. ચિત્ત ઉદાસ કરણી કરે કર્મ બંધ નહીં. લખ્યું ખૂબ આવી જણાવ્યા બેઠક. પણ એક વાર ત્યાં સાંભળવા તો જાઓ તો વિરોધ કરો તો તમને ખબર પડી છે શું છે ત્યાં. આમાં આવ્યું છે ને વિશેષણ આનો છે, ફોટો આનો છે. એક વાર હું જો ત્યાં વિરોધ કરવા ગયો તો ત્યાં તરી ગયો. એવી વાત કરે છે. બાકી વિરોધ કરનારા આમંત્રણ આપું છું એક વાર હમ કરી જાઓ. બાપુ એ સાંભળે તો એને ખબર પડે કે આ શું છે. હા, આવો માર્ગથી ભાઈ. એ તે માર્ગની વસ્તુની સ્થિતિ છે. આ જ્ઞાની મનુષ્ય જ્ઞાનમગ્ન રહે. સ્વભાવની એકતા માન લીનતા ધર્મીની તો છે. ઉદય ભાવમાં લીનતા. હા હા. રાગા નિર્મળ કોઈ રાગ દ્વેષાદિને મોહ. રાગાદિ છે ને રાગ દ્વેષ મોહ. એ મોહનો તો નાશ થાય છે. ચિત્ત ઉદાસ કરણી કરે. શુભાશુભ ક્રિયા વૈરાગ સિદ્ધ કરે. એટલે શુભાશુભ પરિણામ આવે એમાં વૈરાગ હોય છે. કર્મ થઈ ગયા. ભાષા તો સમજાવવામાં શું આવે. શુભાશુભ પરિણામ વૈરાગ સહિત હોય દેખાય છે. શુભાશુભ પરિણામ નો જેને વૈરાગ છે. પાપમાં આવે છે ને પાપના ભાવથી જેને વૈરાગ છે. સ્વરૂપની સત્તાનો અનુભવ છે અને પુણ્યપાપથી વૈરાગ છે. એ જ્ઞાન ને વૈરાગ શક્તિ ધર્મીને નિરંતર આ નિર્ધાર અધિકારમાં છે. જ્ઞાન વૈરાગ શક્તિ. વૈરાગ એટલે વૈરાગીના બહારનો ઉડી નહીં. ઓહો, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનું જ્યાં અંતરમાં અનુભવનું જ્ઞાન અને રાગથી વિરત વૈરાગ એનું નામ વૈરાગ છે. ગુણ ભાવથી પણ વૈરાગ છે. જ્યાં રાગાદિમાં ચિત્ત ઉદાસ કરણી કરે. એટલે કે પુણ્યપાપના વિકલ્પો હોય પણ છતાં વૈરાગ છે. એથી એને કર્મબંધન હોતું નથી. અહીં તો બંધન થાય અને બંધન ન થાય એની વ્યાખ્યા નિદ્રાધિકારમાં છે. અજ્ઞાની 5 વર્ષ પાવતો હોય, બાયડી છોકરા છોડ્યો હોય, બાળ બ્રહ્મચારી હોય,
પણ અંદરમાં સ્વભાવને પડખે ગયો નથી, રાગને પડખે ઉભો છે. રાગને પડખે ઉભેલો અજ્ઞાની ક્ષણે ક્ષણે દર્શન મોહ અને ચારિત્ર મોહ સહિત બંધ કરે છે. મંજમાં પાવતો હોય તો દર્શન મોહ નું બંધ કરશે એમ કે રાગ છે એનો રસ છે ને એકતા બુદ્ધિ છે. બંધ સ્વરૂપ જે આત્મા ભિન્ન તો રહી ગયું, બંધનો રસ રહ્યો એને ક્ષણે ક્ષણે દર્શન મોહ અને ચારિત્ર મોહ સહિત સાતા કર્મ બંધાય છે. જ્ઞાનીને કર્મ બંધન નહીં હોય. વિશેષ મોહ મહાત્મ મળ હરે ઘરે સુમતિ પ્રકાશ મુક્તિ પંથ પ્રગટ કરે દીપક જ્ઞાન વિલાસ. જ્ઞાનરૂપી દીપક એ જ્ઞાન એટલે ચૈતનનું આત્મજ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન એવું જે આત્માનું જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નહીં. આત્મજ્ઞાન રૂપી દીવો વસ્તુનું જ્યાં જ્ઞાન થયું, આ આત્મા આવો છે હું ભાન અનુભવ થયો. દેખો જ્ઞાન રૂપી દીપક મોહ रूपी महाअंधकार का मोह नष्ट करके सम्यक ज्ञान ज्योति સ્વરૂપ તરફની સન્મુખતાથી જે પ્રગટ થઈ એ જ્યોતિ મોહરૂપી મહાઅંધકારનો નાશ કરી નાખે છે. મુક્તિ પણ પ્રગટ કરે. કોણ? જ્ઞાનરૂપી દીવો જેને આત્મા જ્ઞાન, આત્મજ્ઞાન કીધું ને, આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન. વ્યવહારનું જ્ઞાન, છદ્રનું જ્ઞાન એ નહીં. આત્મજ્ઞાન સ્વસન્મુખના આનંદના અનુભવ સહિતનું જે જ્ઞાન, એ જ્ઞાન રૂપી દીવો મોહરૂપી અંધકારને તો નષ્ટ કરી નાખ્યો છે. બુદ્ધિનો પ્રકાશ કરે છે. વિવેકમાં સુબુદ્ધિ પ્રગતિ છે. રાગ અને સ્વભાવની ભિન્નતાનું જ્યાં ભાન વર્તે છે. મુક્તિ પંથ પ્રગટ કરે તો મોક્ષનો પંથ પ્રગટ કરે છે. સ્વભાવ સન્મુખ તેનું જ્ઞાન સ્વભાવની શુદ્ધતા વધારે છે. દીપક જ્ઞાન વિલાસ, એવા જ્ઞાનરૂપી દીપકનો વિલાસ છે. એ આત્મજ્ઞાનના દીવાનો આ વિલાસ છે. ज्ञान रूपी दीपक की प्रशंसा करे છે. ચૈતન ભગવાનનું જ્ઞાન, એનું જ્ઞાન ક્યારે કહેવાય? રાગથી નિમિત્તિ હટી અને સ્વભાવ સન્મુખનું જ્ઞાન કરે ત્યારે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે. આત્મજ્ઞાન ને વ્યવહારનું જ્ઞાન, નિમિત્તનું જ્ઞાન, ઘરનું જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મા શુદ્ધ ધ્રુવ એનું જ્ઞાન, એના સન્મુખ થયેલું સમ્યક જ્ઞાન, આનંદના વેદન વાવનું જ્ઞાન,
એવું જે આત્મજ્ઞાન મોહને નાશ કરે છે, સુબુદ્ધિને પ્રકાશે છે, મોક્ષ માર્ગ દેખાડે છે. એની વિશેષ પ્રશંસા. જામે ધૂમકો ન લેશ, વાત કો ન પ્રવેશ, कर्म पतंगनी को नाश करे पल में, कर्म पतंगनी को नाश करे पल में. जामे तुमको न लेश, वात को न प्रवेश, कर्म पतंगनी को नाश करे पल में. दशा को न भोग, न शने को संयोग जामे, मोह अंधकार को वियोग जाके स्थल में. जामे न तताई नहीं, राग रुकताई न ढंच. जामे न तताई नहीं, राग रकताई ढंच. लह लहे समता समाधि जोग जल में. लह लहे समता समाधि जोग जल में. આવી સમાધિ તો કોઈ हाथ में હોય, 10 में હોય. समाधि हो आंदोलन आदि व्याधि उपाधि की जુદો पीड़ो की એટલી समाधि थी. समता समाधि जोग जल में. ऐसी ज्ञान दीप की शिखा जगी अभंग रूप, ऐसी ज्ञान दीप की शिखा जगी अभंग रूप. निराधार पुरी पे दूरी है पुद्गल पे. निराधार पुरी, કોઈના આધાર વિના પૂરી. એમ કે એવો છે જ્ઞાનરૂપી દીવો જેમાં કિંચિત ધુમાડો નથી. લ્યો, રાગરૂપી ધુઆ નથી એમાં. એવું આત્મજ્ઞાન. વાતનો પ્રવેશ નહીં, વાયુનો પ્રવેશ નહીં. વાયુનો ચકોરો આવે, દીવો બુલી જાય, બુજી જાય. ભગવાન આત્મજ્ઞાન એને વાયુનો ચકોરો લાગે, ઉદયનો બુજાઈ જાય એવી ચીજ છે. એ છે ને ભાઈ વાયુ આવ્યું તાર દીવો બોલાઈ ગયો. આ એવું છે જ નહીં. ચૈતન્ય દીવો શાશ્વત ભગવાન સમ્યક જ્ઞાનમાં જ્યાં જાણવામાં આવ્યો એવો જે જ્ઞાનરૂપી દીવો એમાં વાય એને બુજવી શકે, એટલે ઉદયનો વાય એને બુજવી શકે એવું છે. कर्म पतंगनी को नाश करे पल में. चैतन्य भगवान પોતાના સ્વભાવ સન્મુખના અનુભવી જ્ઞાનમાં કર્મના પતંગિયા તો નાશ થઈ જાય છે. કર્મરૂપી પતંગિયા આ દીવામાં નાશ થઈ જાય છે. તો દીવો ને જાણે અગ્નિ છે એમ કરીને જાય છે, મરે ને. એમ કર્મરૂપી ઉદય આવે, ધર્મી પોતાના આનંદ સ્વરૂપમાં એકાગ્રતાને કારણે જ્ઞાનરૂપી દીવો એને બાળી નાખે છે. આ બધું માને કે આવી વાતો બોલી કંઈક ચારિત્ર હોય ને આઠમા એવું માને. અહીં તો હજી સમ્યક દ્રષ્ટિની વાત આને સાંભળે. ક્ષણભર માં એક જ નાશ હતું. દશાકોનો ભોગનો, દશાબત્તીનો ભોગ નથી. સ્નેહકો સંયોગ, તેલ નથી જેમાં. દીવાની બત્તી હોય છે ને, બત્તી વાટ, અહીં વાટ નથી. આમાં ઘી ને તેલ આદિમાં આવશ્યક નથી કે તો બળે દીવો, નહીં તો ન બળે. हाँ, मोह अंधकार को वियोग जाके तौल में
मोह रूपी अंधकार तो मिटाता है, એના સ્થળના આનંદ રૂપી જ્ઞાન સ્વભાવના સ્થળમાં ભાવમાં એના ક્ષેત્રમાં મોહરૂપી અંધકાર એનો વિયોગ છે. એ સ્થળના પ્રકાશમાં અંધકાર કેમ કહેવાય એમ કે છે. જ્યાં સૂર્યનો પ્રકાશ આવે છે અંધકાર, એમ ભગવાન આત્માનો ચૈતન્યનો પ્રકાશનો જ્ઞાન અનુભવ થયો એને અંધકારનો વિયોગ છે, મોહરૂપી અંધકારનો અભાવ થયો. જામે ન તતાય નહીં રાગ રૂકતાય જંશ, કિંચિત બી આંચ નહીં. જો તતાય આંચ નથી લાગતી એના, આમ દીવો આમ 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 લથડી જાય ને, આમ બોલાય નહીં પણ આમ આમ થાય ને, આમ ભલે આમ એવો આંચ નથી જેને, આંચ નથી. શાશ્વત ચૈતનનો દીવો જ્યાં જાગ્યો એના જ્ઞાનના દીપકને આંચ નથી જાય. और राग की लालीमा નથી. રાગ રખતા છે, રાગનો રક્તનો અંશ એમાં નથી. लहल है समता समाधि योग जल में, जिसमें समता समाधि योग प्रकाशित रहते हैं. કષાય સ્વભાવ, સમાધિ, સુખ અને સ્વરૂપમાં એકાગ્રતા યોગ પ્રકાશ રહે છે, એવું જ્ઞાન છે. ऐसी ज्ञान दीप की शिखा जगी अभंग रूप शिखा जागी. निराधार पूरी स्वयं सिद्धात्मा स्फूर्त, કોઈના આધારે નહીં. અંતરના આનંદના અનુભવ સહિતની જ્ઞાન જ્યોતિ પૂરી निराधार. पूरी पे दूरी है પૂતગલ पे, પૂતગલથી દૂર છે. શરીરથી ને રાગથી દૂર જેની શિખા ફૂટી છે અંદર, એને સમ્યક જ્ઞાનનો દીવો કહેવામાં આવે. અને એને નિદ્રા ધર્મ કરનારને નિદ્રા હોય છે એમ કહેતી.